નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો કેમ છો? ખૂબ જ મજામાં હશો. પરંતુ હમણાં ટૂંક સમયથી હું માહોલ જોઈ રહ્યો છું કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે હમણાં બોર્ડની એક્ઝામ આપવાના છે ત્રીજા મહિનામાં, પણ આ માહોલ જોતા એવું લાગે છે કે 10માના વિદ્યાર્થીઓ સુસુપ્ત અવસ્થામાં વહી ગયા હોય, સૂઈ ગયા હોય એવું લાગે છે. પણ આજનો આ ટૂંકમાં લેક્ચર એવો લઈને તમારી સમક્ષ આવી ગયો છું. એમાં સેક્શન સી અને સેક્શન ડી ના જે તમામ ગ્રામરને લગતા ટોપિક છે અને એમાંય ટૂંકમાં જે ઓબ્જેક્ટિવ વસ્તુઓ છે એ આજે ક્લિયર કરાવવામાં આવશે, બરોબર. અને આજે આપણા ટોપિકનું નામ એવું આપ્યું છે સંજીવની. કોની? તો કે પાસ થવાની, બરોબર. આજે એવી સંજીવની બુટી તમને આપવામાં આવશે, બરોબર છે. જો કે અમે આમ ટૂંકમાં હનુમાન દાદા જેવડા તો આમ મોટા વિશાળ ન કહી શકીએ, બરોબર, પણ એના જેટલો આખું ડુંગર લઈને પણ એક પાસ થવાની જે સંજીવની છે એ તો તમને આપી શકીએ. આ લેક્ચર એવો રહેશે કે એમાં તમે અંત સુધી બન્યા રહેશો એટલે તમામ પ્રકારના ડાઉટ્સ તમને ક્લિયર થઈ જશે. તમામ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, કન્જક્શન હોય, એડિટિંગ હોય કે પછી તમને ફંક્શન હોય કે પછી અંડરલાઈન વાળા ક્વેશ્ચન હોય, બરોબર છે. નિયરેસ્ટ મિનિંગ મોસ્ટ આઈએમપી એ પણ તમને આજના આ લેક્ચરમાં મળી જશે. તો આજે આ લેક્ચર તમે કમ્પ્લીટલી જોઈ લીધો એટલે આવનારી તમારી એક્ઝામ એ પછી બોર્ડની હોય કે તમારે સ્કૂલમાં લેવાની સેકન્ડ એક્ઝામ હોય કે પછી રાઉન્ડ લેવાના હોય, 1 2 3 4 રાઉન્ડ જે કંઈ પણ લેવાતા હોય એ તમામ પ્રકારના રાઉન્ડ્સ લેવાના હોય, એ તમામ પ્રકારના જે એક્ઝામ્સ છે એ એક્ઝામ માટે આ પાસ થવાની એક સંજીવની તમારા માટે ધ દિવાલીપુરા યુથ વિકી સર અને વિજય સર લઈને આવી રહ્યા છે. જો કે બધા સબ્જેક્ટની આવશે, બટ આજે આ ટોપિક જોવાથી, આ લેક્ચર જોવાથી તમે સેક્શન સી અને સેક્શન ડી સિક્યોર કરી લેશો એ જવાબદારી હું આપું છું. તો વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમને તમામ પ્રકારની માહિતી મળશે. મિત્રો એક વખત વિડીયોને શરૂઆત કરો એની પહેલા એક વખત લાઇકનું બટન દબાવી દેજો. અને ચેનલમાં નવા છો તો આ ગુજરાતની નંબર 1 એજ્યુકેશનલ ચેનલ છે એની ઉપર તમે આવી રહ્યા છો. નીચે સબસ્ક્રાઇબરનો આંકડો જોઈ શકો છો, તો જોડાઈ જજો. કારણ કે હજી વાવાઝોડું તો મિત્રો બાકી છે. વાવાઝોડું તો હજી બાકી છે ને વાવાઝોડામાં તો ધૂમ મચાણ. આ તો હજી વાવાઝોડાની એક નાનકડી એવી લહેરખી છે. લહેરખી बोले तो थोड़ा थोड़ा वो बोलता है ना, वावाझोड़ा से पहले के वो थोड़ा सा होता है ना, वो है ये. તો શરૂઆત કરીએ. લાઈક કરી દીધું, સબસ્ક્રાઇબ કરી દીધું, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે જે હું અહીંયા ઓબ્જેક્ટિવ કરું મને સાથે સાથે જવાબ જોઈએ. કોમેન્ટ બોક્સમાં મને સાથે સાથે જવાબ જોઈએ જેથી તમારું રિવિઝન ફાસ્ટ થાય, બરોબર. અને જે પણ ટોપિક્સ આપણે કરાવેલા છે, ફંક્શન હોય કે જે કાંઈ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા લેક્ચર્સ આપણે મૂકેલા જ છે, તમે આપણી ચેનલ પર જોઈ શકશો, બરોબર. એટલે એક વખત જે ટોપિકમાં તકલીફ પડે એ ટોપિકને તમે ડિટેલમાં અભ્યાસ કરી લો, બરોબર. એટલે એમાં તમને તકલીફ પડશે નહીં. ઓકે, શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલા આપણે ફંક્શન સેક્શન સી માં પેલા 3 માર્કના પૂછાય છે. એમાં સૌથી પહેલો છે વી સેલિબ્રેટ રિપબ્લિક ડે ઓન 28 જાન્યુઆરી. ડિસ્ક્રાઇબિંગ નેચર, નેચરની વાત થાય ના. એબિલિટી, ના એબિલિટીમાં સાહેબ કેન કુડ ને એવું હોય તો થાય. ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવની વાત થાય ના. ડિસ્ક્રાઇબિંગ અબાઉટ ટાઈમ, યસ સાહેબ, આમાં વાત થાય છે ટાઈમની, એટલે આમાં આવશે ડી. પહેલામાં આવશે ડી, બરોબર છે. સાચો આન્સર છે. શોર્ટકટ આપણે ફંક્શનની તમામ ફંક્શનની શોર્ટકટ આપેલી છે, એટલે તમે એ પ્રમાણે મને સાથે સાથે જવાબ આપતા જશો ને એટલે જીવનમાં તકલીફ નહીં પડે. ઓકે, બીજું જુઓ. ઈશા કેન સીધું. મેં ફંક્શન જ્યારે પણ કરાવ્યા છે ને સાહેબ, મેં ફંક્શનનો એક જ વસ્તુ કીધી કે શોર્ટકટને પકડી રાખજો. વધારે પડતા ડિટેલમાં જવાની જરૂર નથી. ફંક્શન હંમેશા શોર્ટકટથી જ યાદ રહે બધા. અને આપણે એવી બધી શોર્ટકટ ટ્રિક્સ આપેલી છે, એક વખત તમે આપણા વિડીયો જોઈ લેજો આગળના, બરોબર, ફંક્શનને લગતા. એટલે જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. ઈશા કેન, કેન આવે એટલે એબિલિટી આવે, એટલે આમાં તો સામે સામે જ આવે. બીજામાં આવશે બી. ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્લેઝન્ટ મોર્નિંગ. જો મોર્નિંગ એટલે સવાર, બરોબર. તો આમાં નેચરની વાત થાય છે એટલે આમાં જવાબ આયેગા એ, બરોબર છે. એટલે પહેલામાં ડી, બીજામાં બી, ત્રીજામાં એ. આ રીતે જવાબ આવશે. રેડી? હાલો, એના પછી મારી સાથે મારી પહેલા આન્સર કોમેન્ટ બોક્સમાં હોવો જોઈએ. હું જોઈ રહ્યો છું ફટાફટ. વી શુડ ગ્રો. સાહેબ શુડ આવ્યું. જ્યારે પણ શુડ આવે ને, શુડ, ત્યારે હંમેશા એમાં કોઈ પ્રકારની એડવાઇસ અપાતી હોય, સલાહ અપાતી. જો વી શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ, આપણે વધારે ને વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ. તો સાહેબ એડવાઇસ ક્યાં છે? આ રહ્યો.
ચલો આમાં આવી જશે સી. ચલો એના પછી બીજું, ધ તાજમહેલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ મોન્યુમેન્ટ્સ ઓફ ધ વર્લ્ડ. મોન્યુમેન્ટ્સ નો મતલબ થાય સ્મારક, એટલે ખાસ યાદ રાખજો તાજમહેલની વાત કરવામાં આવી છે તો અહીંયા પ્લેસ, બરોબર છે, જગ્યાની વાત કરવામાં આવી તાજમહેલ, એટલે આમાં આવશે ડી. ચલો એના પછી વેન વિલ શી હેવ હર લંચ. હવે ક્વેશ્ચન માર્ક, હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આપણે કીધું હતું કે જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં ક્વેશ્ચન માર્ક હોય ને તો એમાં કાં તો ઇન્ક્વાયરીઝ નેચર આવતો હોય, કાં તો સીકિંગ ઇન્ફોર્મેશન આવતું હોય, બરોબર છે. તો આ જે ક્વેશ્ચન વાળા છે ને એ આમાં આ આવતું હોય, એટલે આ ધ્યાનમાં રાખવાનું. પછી હાઉ મેની ને હાઉ મચ હોય તો એ તો ક્વોલિટી ક્વોન્ટિટી ની બધું એમાં નંબર નહીં આવી શકે, બટ આ બેમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું, એટલે આમાં આવશે એ. ચલો એના પછી વોટ અ શોકિંગ ન્યૂઝ. હવે ઉદ્ગાર ચિહ્ન આવે, ઉદ્ગાર ચિહ્ન આવે એટલે ઇમોશન અથવા તો પ્લેઝન્ટ્રીઝ ને આવી શકે, એટલે જો વોટ અ શોકિંગ ન્યૂઝ એટલે આમાં આવશે સી. ફટાફટ આન્સર આવી જાય શોર્ટકટ થી. મનીષા વુડ ટેક આઈધર ટી ઓર કોફી. આઈધર ઓર જ્યારે વાક્યમાં ત્યારે અલ્ટરનેટિવ આવતું હોય છે સાહેબ કે આ રહ્યું. જો સાહેબ ખાલી શોર્ટકટ યાદ રાખો ને તો જીવનમાં તકલીફ જ ન રહે, બરોબર છે. ચાલો, અમિતા વોઝ એટ હોમ લાસ્ટ ઇવનિંગ. સાહેબ લાસ્ટ ઇવનિંગ એટલે ભૂતકાળની વાત કરે છે, એટલે પાસ્ટ ઇવેન્ટ છે. ફટાફટ આન્સર આવશે, આમાં કાંઈ છે નહીં, પાસ થવાની સંજીવની, બરોબર છે. એક વખત અંત સુધી બન્યા રહેજો, લાઈક કરતા રહેજો, બરોબર. ચાલો હવે બીજો જે ફંક્શનનો પણ બીજો પ્રકાર ડાયલોગ પૂર્ણ કરવાનો હોય. ચલો કેયુર ખાલી જગ્યા ઇન્ક્વાયરી એઝ એ નેચર, એટલે આમાં ટૂંકમાં પ્રશ્ન આવો જોઈએ, બધા પ્રશ્ન જ છે. ટુ સિમલા એન્ડ કુલુ મનાલી. હવે કેવો એવો પ્રશ્ન એ મૂકી તેનો જવાબ છે એ ટુ સિમલા એન્ડ કુલુ મનાલી આવે. વેન ડીડ યુ ગો ધેર, આ તો આવે નહીં, કારણ કે આમાં તો અહીં જવાબ કોઈક સમય આપ્યો ને તો આ પ્રશ્ન પૂછ્યો. વેર ઇઝ યુ ગો, આવું તો પેલા ક્વેશ્ચન કઈ બને જ નહીં, એમિઝાર સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે જ નહીં. વેર ડીડ યુ ગો ડ્યુરિંગ ધ સમર વેકેશન. તમે સમર વેકેશન દરમિયાન ક્યાં ગયા હતા? તો ટુ સિમલા અને કુલુ મનાલી. તો જવાબમાં આવશે સી. વેન વાળું પાછો ન આવે, કારણ કે આમે સમય આપ્યો હોય તો વેન વાળા આવી શકે, એટલે તમારે જવાબ જોવાનો ખાસ, કયો જવાબ કેવા પ્રકારનો છે એ પ્રમાણેનો ક્વેશ્ચન બને. રેડી? ચલો એના પછી કિરણ ખાલી કિરણ કે છે વેન ડુ યુ ગેટ અપ એવરી ડે. તમે દરરોજ ક્યારે ઉઠો છો? સ્પેસિફાઈડ ટાઈમ, બરોબર છે. તો કીર્તનભાઈ જવાબ શું કહે છે? આઈ લાઈક ટુ ગેટ અપ અર્લી. ના, કોઈ પણ પ્રકારનો સમય તો આપ્યો જ નથી. આઈ ગેટ અપ એટ 5:30 AM એવરી ડે. અને આઈ ગોટ અપ, પહેલા તો જો આઈ ગોટ તો આવે જ નહીં, કારણ કે તમને ડુ ડઝ થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે તમે ભૂતકાળથી જવાબ ન આપી શકો, બરોબર. એટલે આઈ ગેટ અપ એટ 5:30 AM એવરી ડે. હું દરરોજ 5:30 ઉઠું છું. સ્પેસિફાઈડ ટાઈમ આપે, જો 5:30 વાગે, બરોબર. માય મમ્મી વિશે ક્યાં પૂછ્યું છે? ચલો એના પછી યથાર્થ. રુદ્રા હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહેલ. તું તાજમહેલની મુલાકાત ક્યારે લીધી છે તમે? ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ, પ્લેસનું ડિસ્ક્રાઇબ કરવાનું છે. યસ આઈ હેવ બીન ધેર 3 to 4 times. હવે જુઓ, હવે પેલા તો આખું પ્લેસની વાત કરી છે, તો પ્લેસ માટે છે ને પેલા તો વુ આવે ને, એ માણસ માટે આવે, વેન એ નું આવે. હવે બે આવી શકે, વિચ અને વિચ. હવે જો રુદ્રા હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહેલ which was built by શાહજહાં and which is being built by શાહજહાં. હવે અહીંયા ચાલુ ક્રિયા નથી, એટલે કે શાહજહાં કઈ બનાવી નથી રહ્યા, એટલે બી જવાબમાં આવશે which was, કે જે શાહજહાં દ્વારા બનાવવામાં આવેલો હતો, બાંધવામાં આવેલો હતો. is being એ ચાલુ ક્રિયા દર્શાવે, બરોબર છે, કે જે બનાવવામાં આવી રહ્યો છે. અત્યારે ક્યાં શાહજહાં છે ભાઈ? ચલો સ્ટ્રેન્જર ખાલી જગ્યા નિયર બાય વેર આઈ કેન સ્ટે. પણ ઇન્ફોર્મેશન જવાબ જુઓ, ઇન્ફોર્મેશન પૂછે ત્યારે જવાબ જોવાનો, જવાબ પ્રમાણે જ પ્રશ્ન મૂકવાનો. યસ ધેર ઇઝ વન નિયર ધ બસ સ્ટોપ. હવે જો પહેલા એક વસ્તુ યાદ રાખજો, યસ થી પ્રશ્ન પૂછ્યો હોય ને એટલે કોઈ દિવસ એક વસ્તુ યાદ રાખજો, WH થી પ્રશ્ન પૂછ્યો જ ન હોય તો જ અહીંયા નકર અહીંયા યસ નું આવે. અહીંયા WH થી પ્રશ્ન પૂછાય તો અહીંયા યસ નું આવે, આ ધ્યાન રાખજો. તો પેલા WH વાળું નીકળી જાય. હવે આ તો પ્રશ્ન છે ને એટલે એમ નામ નીકળી જાય. હવે જો કેન યુ શો મી ધ વે. શું તમે મને રસ્તો બતાવી શકશો? નિયર બાય વેર આઈ કેન સ્ટે, કે જ્યાં હું રહી શકું. બટ ઇઝ ધેર એની ગેસ્ટ હાઉસ. શું અહીંયા એકઈ ગેસ્ટ હાઉસ છે? નિયર બાય એટલે કે નજીક, વેર આઈ કેન સ્ટે એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર છે. હા ધેર ઇઝ, જો અહીંયા કેન થી શું કામ ન આવ્યું? કારણ કે અહીંયા ઇઝ થી જવાબ આપ્યો, તો ઇઝ જેનાથી જવાબ આપ્યો ઈ જ એના પ્રશ્નમાં આવતો હોય, આ ધ્યાન રાખજો.
ચલો રોહિત, આઈ વોઝ કોટ કોપિંગ આન્સર્સ ઇન ધ એક્ઝામિનેશન. વિવેકભાઈ જવાબ આપે ઇમોશન. હવે જો તો શું કહે છે રોહિતે, એ કહે છે હું હે ને આન્સર કોપી કરતો હતો ને એક્ઝામમાં પકડાઈ ગયો. ગુડ, કીપ ઇટ અપ. આવો કઈ જવાબ દેવાય? આવું ઇમોશન, આવી તમે લાગણી વ્યક્ત કરશો જ્યારે તમારો મિત્ર ચોરી કરતા પકડાય જાય એમ કે હું પકડાઈ ગયો. અરે ગુડ, કીપ ઇટ અપ. આ મિત્ર તરીકે આપણે એક ટીકા કરી શકીએ, બટ એની સાચો આન્સર શું આવે? ઇટ ઇઝ એન આર્ટ. ઓ આ તો તમારી કલા છે ભાઈ, એવો જવાબ દેવાય. હાઉ શેમફુલ ઇટ ઇઝ. આ કેટલું શરમજનક બાબત છે. તો આ તમે લખી શકો. વાવ, યુ આર ગ્રેટ. અરે વાહ, તું તો મહાન છો. આવું કહેવાય ના કહેવાય ને. એટલે ધ્યાન રાખજો સર, કયા પ્રકારનું ઇમોશન તમારે વ્યક્ત કરવું ક્યારે, એ ધ્યાન રાખવાનું. રેડી? ચાલો એના પછી હિમાદ્રી, કમ્પેરિંગ થિંગ્સ. જો આ નીચેનું, આઈ થિંક ઇટ ઇઝ નોટ સો, માય હેર ઇઝ લોંગર ધેન યુ. હવે જો માય હેર ઇઝ હાર્ડ એન્ડ શોર્ટ, આમાં ક્યાંય કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય નથી આપ્યું. માય હેર ઇઝ લોંગર ધેન યુ, આ આવી શકે. આઈ હેવ બ્લેક હેર નો આવે. જો એક જ છે, ઇઝ, લોંગર અને ધેન. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય આવવું જોઈએ જ્યારે કમ્પેરેટિવ થતું હોય ત્યારે. તેમ શું માય હેર ઇઝ લોંગર ધેન યુ, તો ઓલો શું કે આઈ થિંક ઇટ ઇઝ નોટ સો. ના, એવું નથી, મારા વાળ છે તારા કરતા લાંબા છે એમ. ચલો એના પછી કલગી, કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં તરત ખબર પડે બટ, યટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, આવા બધા શબ્દોથી પ્રશ્ન પૂછાય. ઇટ ઇઝ અ પીટી ફોર હર. બરોબર છે. ધો શી ઇઝ યંગ, શી કાન્ટ વોક પ્રોપરલી. બરોબર, એકમાં જ એવું છે, બીજામાં ક્યાંય છે જ નહીં. ધો આવી ગયું, બટ, યટ આવું કંઈ છે જ નહીં. એમ નામ સાહેબ ખબર પડી જાય. અમુક હાવ આવું જ પૂછે છે. એટલે તો કહું છું, પાસ થવાની સંજીવની આખી એક વખત જોઈ લીધી ને તકલીફ નહીં પડે ભાઈ. બરોબર છે. ઓકે, આગળ વધીએ. સંગીતા શું કે છે? હુ ઇઝ મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી કોણ છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય ત્યારે હંમેશા વાક્યમાં વુ કે એ આવતું જોઈએ વચ્ચે, વાક્યની વચ્ચે. આમાં નથી. હી ઇઝ અવર ફાધર ઓફ નેશન. ના. હી ઇઝ સ્ટ્રગલર ફોર ઇન્ડિયા. હી વોઝ અ બાનિયા. હવે આવશે હી વોઝ અ લીડર હુ બિલીવડ ઇન સિમ્પ્લિસિટી. હી વોઝ અ લીડર, એ એક મહાન લીડર હતા. બરોબર, કે જે સિમ્પ્લિસિટીમાં માનતા હતા. બરોબર, એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર આવશે. ચાલો એના પછી ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, ખાલી જગ્યા. હવે આ ત્રીજો પ્રકાર આવી ગયો ફંક્શનનો. ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. સ્કાયમાં ક્લાઉડ છે, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો ઇટ મસ્ટ રેઇન, કોઈ દી નો આવે. મસ્ટ ઈ નેસેસિટીમાં આવે. ઇટ મે રેઇન યસ્ટરડે. હવે મેઇન રે જો અહીંયા પહેલાં એક વસ્તુ યાદ રાખો, ગઈકાલે કદાચ વરસાદ પડ્યો એવું તો આવે નહીં, કોઈ જ ન આવે. ઇટ મે રેઇન ટુડે, આ સાચો આન્સર આવશે. રેઇન ટુડે, કદાચ આજે વરસાદ પડશે. ભૂતકાળમાં કોઈ દિવસ મેં કે એવું આવે નું આવશે, ધ્યાન રાખજો. યસ્ટરડે મિસ્ટર બાલ, ખાલી જગ્યા, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. હવે જો જ્યારે પાસ્ટ ઇવેન્ટની વાત કરીએ એટલે સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળનું સેન્ટેન્સ થતું હોય, પૂર્ણ ભૂતકાળનું થતું હોય. હવે આમાં મીટ આવ્યું છે, કોઈ દી નો આવે. ટુ મીટ, કોઈ દી નો આવે, કારણ કે અહીંયા તો પેલા ક્રિયાપદ તો એકાદ હોવું જોઈએ ને, મીટ છે નો આવે. આ મેટ આવ્યું, જો સાદો ભૂતકાળ V2 નું ફોર્મ છે, એટલે આવશે આ મેટ મી એટ ધ બસ સ્ટોપ. એ મને બસ સ્ટોપે મળ્યો હતો. રેડી? સિમ્પલ છે. ચલો એના પછી હાઉ મચ મિલ્ક, ખાલી જગ્યા, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. બરોબર છે. તો હવે ખાસ યાદ રાખજો, હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક ડેઈલી, તમે દરરોજ પીવો છો. ડીડ યુ ડ્રિંક ડેઈલી, બરોબર છે, કે તમે દરરોજ પીતા હતા. ડઝ યુ ડ્રિંક, પહેલાં તો જો હાઉ મચ મિલ્ક, હવે યુ સાથે ડઝ તો આવે નહીં, એટલે આ નીકળી જાય. ડોન્ટ યુ ડ્રિંક ડેઈલી આવે નહીં. બરોબર છે, એટલે આ બે આન્સર આવી શકે સાહેબ. પણ આમાં તો તમને હું કહું તો બે આન્સર સાચા છે. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી કીધી છે, પણ તમે દરરોજ પીવો છો એના માટે ડેઈલી તો આવે નહીં. ડુ યુ, એટલે સાદો વર્તમાન કાળ આવશે. ડુ યુ ડ્રિંક ડેઈલી, કે તમે દરરોજ પીવો છો. બરોબર, આ આન્સર સાચો તો પડી જ શકે, કારણ કે ડીડ યુ ડ્રિંક ડેઈલી, તમે કેટલું પીતા હતા એમ પૂછી શકે ભાઈ. બરોબર, બે આન્સર સાચા આવી શકે. બોઇલ સમ મિલ્ક ઓન ધ સ્ટવ. તમને આવું પરીક્ષામાં નહીં આવે બે આન્સર આવતો હોય, એટલે ધ્યાન રાખજો. તો આમાં આવી શકે. બોઇલ સમ મિલ્ક ઓન ધ સ્ટવ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ કરો. બોઇલ સમ મિલ્ક ઓન ધ સ્ટવ, બટ કોઈ દી નો આવે. એન્ડ એડિંગ સમ ઓર્ડર, એડ સમ, કોઈ દી એન્ડ પછી એડિંગ નો આવે. એન્ડ એડ સમ સુગર, તો આ આવશે. બીજું એક કઈ આવે નહીં. આખી પ્રોસેસ દર્શાવવાની હોય. એન્ડ એડ સમ, અને હંમેશા ક્રિયાપદ જ હોય. એન્ડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવતું હોય. રેડી? એટલે ધ્યાન રાખવાનું.
પછી છે ખ્યાવના રિસીવ્ડ ધ બેસ્ટ ઓરેટર એવોર્ડ, ખાલી જગ્યા શોઈંગ રીઝન. હવે રીઝન એનું બતાવવાનું છે અને ઓરેટર એવોર્ડ મળ્યો છે. એન્ડ શી પરફોર્મ્ડ વેલ. હવે કોઈ દિવસ રીઝન એન્ડથી દર્શાવે બીકોઝ શી પરફોર્મ્ડ વેલ, ધેરફોર એનું આવે ને બટ એનું આવે. બીકોઝ એટલે કારણ કે રીઝન દર્શાવે તો રીઝન માટે હંમેશા બીકોઝ શબ્દથી થાય. બટ ધેરફોર ને એન્ડ એવા શબ્દો આવે નહીં. એટલે જ કહું છું કે સાહેબ શોર્ટકટ એટલું મગજમાં બેસાડી લેશો એટલે તમને જીવનમાં તકલીફ પડશે નહીં. બરોબર. ચાલો એના પછી મનુ વિલ, ખાલી જગ્યા અલ્ટરનેટિવ. મનુ વિલ. હવે જો અલ્ટરનેટિવમાં શું આવે? કા ઓર આવે, કા આઈધર ઓર આવે, કા નાઈધર નોર આવે. રેડી? તો હવે જો મનુ ડ્રિંક ટી, નોર ડાયરેક્ટ તો આવે નહીં. ડ્રિંક ટી ઓર કોફી. ડ્રિંકિંગ કોઈ દી નું આવે, કારણ કે વિલ સાથે કોઈ દિવસ આઈએનજી વાળું રૂપ નું આવે. જો આવું જોવાનું કન્ફ્યુઝ કરી નાખશે. તમને એમ કીધું સાહેબ વોર તો આવ્યો તો સાચું જ પડે, પણ કોઈ દી વિલ સાથે ડ્રિંકિંગ આવે, આ સેન્ટેન્સ લખો જોઈએ કે મનુ વિલ ડ્રિંકિંગ. મનુ વિલ બી ડ્રિંકિંગ આવે, પણ મનુ વિલ ડ્રિંકિંગ નું આવે. ટુ ડ્રિંક ટી નું આવે. હવે આ આન્સર આવશે ડ્રિંક ટી ઓર કોફી, કારણ કે જો સીધું ક્રિયાપદનું મૂળ રૂપ છે. મનુ વિલ ડ્રિંક ટી ઓર કોફી, એટલે આ રીતે સેન્ટેન્સ બનશે. આ ગ્રામેટિકલી ભૂલો ન પડે એને ધ્યાન રાખજો. બરાબર. આ થોડીક માહિતી આપણી પાસે હોવી જોઈએ. ચલો એના પછી ખાલી જગ્યા શી ઇઝ ઓનેસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટમાં આપણને ખબર છે ધો, ઓલ ધો, ઇવન ધો. આમાં ક્યાંય છે શી ઇઝ પુઅર બીકોઝ શી ઇઝ ઓનેસ્ટ. કારણ ક્યાં રીઝન દર્શાવવાનું કીધું છે? ના. ધો શી ઇઝ પુઅર, તેણી ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક છે. બાકી એ કઈ આવે નહીં. રેડી? ચલો એના પછી ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, યુ ગેટ સક્સેસ. હવે કન્ડિશન કીધી છે એટલે કન્ડિશનમાં હંમેશા ઇફ થી વાક્યની શરૂઆત થાય. ઇફ વાળું એક જ છે, બાકીના કેન્સલ કરી નાખો. ઇફ અને અનલેસ હંમેશા યાદ રાખજો. કન્ડિશન કે ને એટલે ઇફ અને અનલેસ જાય. આટલી વસ્તુ ખબર પડી ગઈ એટલે વાર્તા પૂરી. ચલો એના પછી ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ, ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. હવે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કીધું છે કે જો પેલા કીધું વોઝ હેલ્ડ એટલે રાખવામાં આવી હતી. નેક્સ્ટ વીક તો ભવિષ્યકાળ છે નથી, એટલે નેક્સ્ટ વીક નું આવે. લાસ્ટ વીક આવે. બરોબર. અને આ વીક તો આવે નહીં, કારણ કે વીક આ વીક એટલે નબળું થાય અને આ વીક એટલે અઠવાડિયું થાય. જો સ્પેલિંગમાં આવી નાની નાની ભૂલ કરી દે ને તો ધંધે લાગી જાવ. રેડી? અને નેક્સ્ટ યર તો આવે નહીં. આ બે તો ઓમયનું આવે અને આ બેમાં જો વીકનો સ્પેલિંગ સાચો આ છે અને આ ખોટો છે, એટલે એટલી ખબર હોય એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ચાલો એના પછી હેમંતભાઈ શોપ ઇઝ લોકેટેડ, ખાલી જગ્યા સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન બતાવવાનું છે. વિધિન ધ સ્ટેશન નું આવે, ફ્રોમ ધ સ્ટેશન નું આવે, નિયર ધ સ્ટેશન. શું કામ? કારણ કે આપણને ખબર છે લોકેશન માટે નિયર, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ આવા બધા શબ્દોથી કોઈ પણ પ્રકારનું લોકેશન દર્શાવાતું હોય છે, એટલે નિયર વાળું આવશે. આનું આવે. સી ઇઝ ધ રાઈટ આન્સર. સાથે સાથે જવાબ દેતા જજો અને લાઈક નું બટન સાહેબ ભૂલાઈ ન જાય. ચલો એના પછી મિનલ હેઝ ગોન, ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ લોકેશન. મિનલ હેઝ ગોન. હવે જો લોકેશન દર્શાવ ટુ ધ લાઇબ્રેરી ટુ બ્રિંગ સમ બુક્સ. ધ લાઇબ્રેરી ટુ બ્રિંગ. હવે જો ગોન ટુ આવે, પેલા તો ગોન ધ લાઇબ્રેરી નો આવે. ત્રણ માંથી જો પેલા તો હંમેશા ગો વેન્ટ અને ગોન, એના પછી ટુ આવે એક હોમ સિવાય, બાકી બધે ટુ ધ લાઇબ્રેરી બ્રિંગ. જો અહીંયા સીધું લાઇબ્રેરી પછી એન્ડ આવવું જોઈએ, કારણ કે બે ક્રિયા થતી હોય ત્યારે વચ્ચે એન્ડ ઘૂસેડવું પડે તો ન આવે. હવે શું કીધું? મિનલ હેઝ ગોન, મિનલ ગઈ છે કે ટુ ધ લાઇબ્રેરી ટુ બ્રિંગ સમ બુક્સ, એટલે એ ઇઝ ધ રાઈટ આન્સર આવશે. બાકીના આમાં બ્રોટ આવી ગયું. ભૂતકાળ કોઈ ભેગો થાય પૂર્ણ વર્તમાન કાળ ન આવે. ચલો યુ હેવ અ ટેસ્ટ ટુમોરો. તમારા આવતીકાલ ટેસ્ટ છે. નાઇસ સિટી. નાઇસ સિટી એટલે એક્સક્યુઝ મી કહેવાય. તમારે કાલ ટેસ્ટ છે તો બેડ લક. મેં હમણાં જ કીધું હતું ને કે તમે કયા પ્રકારના એક્સપ્રેશન કેવી રીતે આપશો એ તમારે ધ્યાન રાખવાનું. બેસ્ટ ઓફ લક જ આવશે. કોંગ્રેચ્યુલેશન એ ન કહી શકો. પરીક્ષામાં કોંગ્રેચ્યુલેશન કહેવાય. કંઈક સારું રિઝલ્ટ મળ્યું હોય, સારું પરિણામ આવ્યું હોય કે કોઈ પણ વસ્તુ છે તો ત્યારે તમે એને કહી શકો કે બેસ્ટ ઓફ લક કે આ બધી વસ્તુ કોંગ્રેચ્યુલેશન. બાકી અહીંયા બેસ્ટ ઓફ લક આવશે. ચલો હવે આપણે જોવાનું છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. સેક્શન સી પૂરો. હવે સેક્શન ડી, એમાં જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ આવશે, બરોબર, ની ખાલી જગ્યા વાળી થઈ ગઈ છે. બરોબર. એટલે આપણા માટે સાવ આસાન છે. જોજો એક સેકન્ડમાં તમને ખબર પડી. અને આના માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો વિડીયો આપણે પ્રોપર મૂકેલો છે. તમે લખશો ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિજય નાખ્ય એટલે આપણો વિડીયો આવી જશે. બરોબર. એટલે ખાસ એ સર્ચ કરી અને જોઈ લ્યો. આખો સંપૂર્ણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મૂકેલું છે. તમને એમાં જરાય તકલીફ પડશે નહીં. તો આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. એ જોઈ લીધા બાદ તમે આવશો ને તો વધારે મજા આવે. છતાંય તમને ઘણી બધી ખબર પડી જશે કદાચ વિડીયો નથી જોયો તો પણ.
બરોબર, એટલે શરૂઆત કરીએ કઈ રીતે તમારે એનો જવાબ લખવાનો અને તમને પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે. તો મિત્રો આવી રીતે તમને પરીક્ષામાં શું આપશે, ડાયલોગ આપેલો હશે સેક્શન ડી માં પહેલો જ પ્રશ્ન, એનું તમને નીચે ઇનડાયરેક્ટ કરેલું જ હશે. પહેલાના જમાનામાં એવું હતું અમારે જમાનામાં કે આવું ડાયરેક્ટ તમને આવો ડાયલોગ આપ્યો ને એનું તમારે આખું ફેરવવાનું હોય, પણ હવે આપણે ચિંતા કરવાની જ નથી. આને ઓબ્જેક્ટિવમાં ફેરવી નાખ્યું છે, જ્યાં જ્યાં ખાલી જગ્યા હોય ને એમાં કાઉન્સમાં પાછા 3 ઓપ્શન આપ્યા હોય, પણ ડાયરેક્ટના નિયમો તમને ખબર જ હોવી જોઈએ તો જ આ થાય, નહીતર થાય નહીં. ઓકે, હાલો જોવો, હવે જોતું જવાનું એટલે વાંધો આવે નહીં. જો દેવ્યાની તમારે આખું લખવું પડે પરીક્ષામાં જવાબમાં, ડાયરેક્ટ એક પછી એમ નહીં લખ નાખવાનું, આખું લખવાનું, નીચે અંડરલાઈન કરતું જવાનું, બીજું કાંઈ એમાં નવીનમાં શું હોય, વાર કાંઈ ન લાગે. બરોબર, ચલો દેવ્યાની પછી અહીંયા આવશે ટોલ્ડ આવશે, સેડ આવશે, આસ્ડ. કારણ કે જો દેવ્યાની પછીનું સેન્ટેન્સ કેવું છે, ક્વેશ્ચન માર્ક વાળું, તો ક્વેશ્ચન એટલે પૂછ્યું છે એમ કીધું, દેવ્યાનીએ પૂછ્યું, કીધું હોય તો આ હકાર વાક્ય હોય તો ટોલ્ડ આવે, આ વાક્ય કેવું છે પ્રશ્નાર્થ એટલે આવશે આસ્ડ, એટલે પહેલામાં આવશે આસ્ડ. બરોબર છે, પછી અહીંથી પાછું જોતું જવાનું, કચ ઇફ હી વુડ મેરી હર. બરોબર છે, પછી ખાલી જગ્યા. હવે અહીંયા શું આવશે તો જો દેવ્યાની કચ રિપ્લાઇડ નેગેટિવલી ટુ હર ધેટ હી કુડન્ટ, એટલે અહીંયા પહોંચ્યા. પછી દેવ્યાની આસ્ક, દેવ્યાનીએ પાછું પૂછ્યું, શું કોને પૂછ્યું તો કે હીજ આવશે, નો આવે. બરોબર છે, હર આવે ના, દેવ્યાની કચને પૂછે, કચ છોકરો છે એટલે હિમ આવશે, હિમ. અગેન વોટ ધ પ્રોબ્લેમ વોઝ વિથ હિમ, કચ. હવે કચ છે એ આનો શું કે છે, રિપ્લાય આપે છે, તો રિપ્લાય કે રિપ્લાઈઝ આવું ન આવે, હંમેશા ભૂતકાળનું જ રૂપ આવે. રિપ્લાઇડ ટુ ધેટ ટુ હર ધેટ ધેન શી વોઝ હિઝ સિસ્ટર એઝ ધે. ધે ક્યાં પહોંચ્યા, બરોબર છે, અહીંયા પહોંચ્યા યુ. ધ્યેય ખાલી જગ્યા. હવે ધ્યાન રાખવાનું, વી નું શું કર્યું છે એને ધ્યેય. હવે હેવ નું હંમેશા યાદ રાખવાનું, હેવ હોય કે હેઝ હોય એનું થઈ જાય હંમેશા હેડ. આ શોર્ટકટ આપણે ઓમાં આપેલી જ છે એટલે ધ્યાન રાખવાનું, આમાં આવશે હેડ. તો આ રીતે તમને પહેલા તો ઓળખતા આવડવું જોઈએ કે કેનું શું થાય. એમિઝાર હોય તો વોઝવર થઈ જાય. બધાય શોર્ટકટ મેં આપેલી ડાયરેક્ટલી ધ્યાન રાખીને શીખી લેજો. ચાલો એના પછી એડમ ખાલી જગ્યા. હવે જો આઈ એમ સિમ્પલ વાક્ય છે એટલે આસ્ડ તો આવે નહીં, એટલે આમાં આવશે ટોલ્ડ. શું આવશે, ટોલ્ડ. ટોલ્ડ પછી ક્યાં પહોંચ્યા તો કે આમ આગળ હાલ્યું જવાનું, વધારે સમય નહીં લેવાનો. હી વોઝ ટાયર્ડ ઓફ ધેટ હાર્ડ લાઈફ. હાર્ડ લાઈફ અહીં પહોંચ્યા. સો હી રિક્વેસ્ટેડ ધ એન્જલ ટુ બ્લેસ હિમ વિથ અ બોન, એટલે અહીં પહોંચી ગયા. ધેન ધ એન્જલ આસ્ક્ડ, એન્જલે પૂછ્યું, હિમ વુ. હવે જો અહીંયા એવું શું ટૂંકમાં યુ, તો હવે એન્જલ પૂછે છે, હવે યુ છે કોના પ્રમાણે ફરે તો કે સાંભળનાર પ્રમાણે. સાંભળે કોણ, એડમ. એડમ છોકરો છે એટલે એનું હંમેશા થઈ જશે હી. બરોબર છે, એટલે થઈ જાય હુ હી વોઝ, કે તે કોણ હતો. એન્ડ વેર હી, એન્ડ વેર હી પછી અહીંયા આવશે લીવ. હવે લીવ નું સાદો ભૂતકાળ થઈ જાય. બરોબર, સાદો વર્તમાનકાળ છે તો સાદો ભૂતકાળ થઈ જાય, તો એનું થઈ જશે લીવડ. Adam replied that he was an ordinary person and that he lived in a small hut. એટલે ક્યાં પહોંચ્યા, હન્ટ સુધી પહોંચ્યા. પછી the angel further asked him if he ખાલી જગ્યા. હવે પ્રે છે, પ્રે નું સાદો શું થાય, ભૂતકાળ પ્રેડ થઈ જાય. બરોબર છે, એટલે આવશે પ્રેડ. શું આવશે, પ્રેડ. એટલે જવાબમાં આવશે પ્રેડ. તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે. સાદો વર્તમાન હોય સાદો ભૂતકાળ ફરે, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફરે, કયો ભૂતકાળ કેમાં ફરે એ પહેલા આપણને ખબર હોવી જોઈએ, એટલે વાંધો આવશે નહીં. ચલો એના પછી ધ કિંગ ખાલી જગ્યા. પ્રશ્ન પૂછ્યો છે એટલે આસ્ક્ડ જ આવે. શું આવે, આસ્ક્ડ જ આવશે. ધ્યાન રાખવાનું. બરોબર છે. આસ્ક્ડ ધ beggar what he was doing there and if he had not, એટલે ક્યાં પહોંચ્યા તો કે he not ખાલી જગ્યા. હવે અહીંયા ગો આપ્યું છે તો ગો નું શું થઈ જાય, કારણ કે ડીડ સાદો ભૂતકાળ છે. જોજો, બરોબર, સાદો ભૂતકાળ છે એટલે ડીડ નું તો હેડ થઈ ગયું, પણ અહીંયા ગો હોય ને એનું V3 થઈ જાય. શું થઈ જાય, V3. એટલે અહીંયા આવશે ગોન. સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં પડી જાય એટલે ડીડ નું હેડ અને આ V1 છે એનું V3 થઈ જાય. રેડી, એટલે સાથે સાથે જોતું જવાનું. ધ બેગર રિસ્પેક્ટફુલી રિપ્લાઇડ ધેટ હી પછી હેવ, મેં હમણાં જ કીધું હેવ નું શું થઈ જાય, હેડ. આ તો સિમ્પલ છે, હેવ જ હોય તો હેડ જ કરી નાખવાનું. ચલો
એના પછી હવે સીધા પાછા આપણે અહીંયા આવીએ, વધારે સમય તમારો નહીં બગાડીએ. ઓન હિયરિંગ ધીસ ધ કિંગ remarked that ત્યાં પહોંચ્યા છીએ. હવે આમાં પાછું બારે ગોતવું પડશે, પણ આપણે લાઈનમાં રહેલા છે એટલે બેન તકલીફ ન પડે. ક્યાં પહોંચ્યા? તો કે હેડ, એટલે અહીંયા પહોંચ્યા. પછી લોસ્ટ રૂપીઝ એન્ડ હી હેડ બીન સર્ચિંગ ફોર ઇટ સિન્સ મોર્નિંગ. ઓન હિયરિંગ ધીસ ધ કિંગ remarked that ખાલી જગ્યા. હવે ખાસ યાદ રાખજો, વોઝ જો અહીંયા જ પહોંચ્યા છે વોઝ. હવે યુ છે એ કોના પ્રમાણે ફરે? હંમેશા સાંભળનાર પ્રમાણે. ધ બેગર, બરોબર. બેગર એટલે શું છે? એ છોકરો છે, તો છોકરા પ્રમાણે શું થશે? તો કે અહીંયા ધ્યાન રાખજો, that him was a very greedy fellow, બરોબર છે. એટલે આમાં આવશે him. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે ક્યારે કયું સેન્ટેન્સમાં ફરશે. એટલે ખાસ યાદ રાખો, hearing is the king remarked that him was a very greedy fellow, બરોબર છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. ચાલો એના પછીનું રાહુલ, ખાલી જગ્યા. હવે તરત ખબર પડી જશે, ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન માર્ક હોય એટલે શું આવે? આસ્ક્ડ જ આવે. રેડી? પછી જો એ વેધર, ઇફ અથવા તો વેધર બે. હી હેડ અ 4-wheeler. મેહુલ રિપ્લાઇડ ઇન ધ અફર્મેટિવ. જો યસ કીધું છે એટલે. એન્ડ એડેડ ધેટ હી ખાલી જગ્યા. હવે હી પછી હેવ છે તો એનું શું થઈ જાય? હેડ, બરોબર છે. મારુતિ ઓમની. ધેન રાહુલ આસ્ડ ખાલી જગ્યા. રાહુલ મેહુલને પૂછે છે એટલે હિમ જ આવે, છોકરો જ છે એટલા માટે. when he had purchased it, Mehul replied that he purchased it only ક્યાં છે? only ખાલી જગ્યા. હવે લાસ્ટ મંથ છે તો લાસ્ટ નું થઈ જાય પ્રીવિયસ. શું થઈ જાય? પ્રીવિયસ. પ્રીવિયસ. અને મંથ નું તો સાહેબ મંથ જ રહેશે, એટલે જવાબમાં આવશે ધ પ્રીવિયસ મંથ. ચલો એના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. નીતિન ન્યૂઝપેપર ખાલી જગ્યા. બટ અહીંયા છે ને આ ખાલી જગ્યા અહીંયા આવશે, બરોબર છે. પછી ન્યૂઝપેપર અહીંયા આવશે, બરોબર. ચલો ધ્યાન રાખજો, આ ન્યૂઝપેપર અહીંયા ખોટું છપાઈ ગયું. નીતિન પ્રશ્ન પૂછે એટલે સીધું આસ્ક્ડ, તરત જ ખબર પડી જાય. ચલો ધેટ્સ ન્યૂઝપેપર. પછી ખાલી જગ્યા. હવે જો શું કે છે, પહેલાં તો પ્રશ્ન હતો એટલે ઇઝ છે ને, ઇઝનું અહીંયા શું થઈ જાય? વોઝ થઈ જાય. ન્યૂઝપેપર વોઝ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, એમિઝાનનું શું થઈ જાય? વોઝ પર. પછી ઝંખના રિપ્લાઇડ, બરોબર, ધેટ ઇટ વોઝ ઓન ધ સોફા. સોફામાં તો નીતિન ખાલી જગ્યા. હવે નીતિન છે જો પ્લીઝ કીધું છે, પ્લીઝ એટલે હંમેશા રિક્વેસ્ટેડમાં આવે, એટલે આમાં આવશે રિક્વેસ્ટેડ. પછી આવશે ઝંખના પોલાઇટલી ટોલ્ડ કે ખાલી જગ્યા. કોને પોલાઇટલી? ઝંખનાએ નીતિનને કીધું, તો નીતિન શું છે? છોકરો, એટલે અહીંયા આવશે હિમ. રેડી? આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું. સાવ સહેલું છે. એક વખત તમે આપણા નિયમો પરફેક્ટ કરી લીધા હશે એટલે તમને જરાય તકલીફ પડશે નહીં, પણ નિયમો પહેલાં કમ્પ્લીટ હોવા જોઈએ તો આમાં વાંધો ન આવે, નહીંતર તકલીફ. ચાલો એના પછી કામિની, ડુ યુ હેવ અ કેમેરા? હાલો આ કામિની ખાલી જગ્યા. હવે જો પ્રશ્ન પૂછ્યો છે એટલે આસ્ક્ડ. હવે ફટાફટ આન્સર આપતું જવાનું છે. રેડી? હવે જો એના પછી યામિની રિપ્લાઇડ ઇન ધ. હવે યસ આપ્યું એટલે હંમેશા યાદ રાખજો અફર્મેટિવ આવે. શું આવે? અફર્મેટિવ. ઇન ધ અફર્મેટિવ. હવે આ અફર્મેટિવ સાહેબ તો કે આનો સ્પેલિંગ ખોટું, જો AFF આવે. નેગેટિવ આવે, નો હોય તો નેગેટિવ આવે. ચાલો એના પછી કામિની ટોલ્ડ હર પ્લાન ટુ ગો ઓન અ સ્કૂલ ટૂર. ખાલી જગ્યા. હવે ટુમોરોનું શું થાય? ધ નેક્સ્ટ ડે થાય કે ધ પ્રીવિયસ એટલે ભૂતકાળ થઈ જાય. યસ્ટરડે તો થાય ને, એટલે આવશે ધ નેક્સ્ટ ડે, બરોબર. એટલે ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થઈ જાય છે. ચલો એના પછી આ રિક્વેસ્ટેડ ક્યાં આવ્યું? તો કે અહીંયા આવ્યું છે. રિક્વેસ્ટેડ કોને કરે છે? જો પહેલાં તો અહીંયા વાત કરી કે ધેટ શી વોઝ હેપી ટુ લર્ન ઇટ એન્ડ રિક્વેસ્ટેડ કોને? બે પહેલાં તો આમ જો યામિની અને કામિની બે છોકરું જ છે, બરોબર. છોકરીઓ એટલે કાંઈ ચિંતા કરવાની જ નહીં, હર જ આવે. આ તો બે ઓલા માટે વપરાય, પુરુષ માટે, એટલે સોરી આ છોકરી માટે વપરાય, બરોબર છે. પણ અહીંયા હર આવશે, હર ટુ ટેક કેર ઓફ ઇટ, એટલે આ રીતે એનો આન્સર આવશે. ચલો એના પછી ડોટર ખાલી જગ્યા. પ્રશ્ન પૂછ્યો એટલે આસ્ક્ડ. શું આવશે? તરત જ ખબર પડી જાય. ચલો એના પછી ઇફ શી વોઝ બીઝી ખાલી જગ્યા. હવે અહીંયા નાવ આપ્યું છે તો નાવનું થઈ જાય ધેન એટલે
પછી THEN વાળું THAN ધ્યાન ન થાય, ધ્યાન રાખજો. ચલો મધર, કારણ કે આ ધ્યાન એટલે ના કરતા થાય ને આ ધ્યાન એટલે પછી થાય. મધર આસ્ડ હર ટુ ટેલ હર વોટ શી કુડ ડુ ફોર ખાલી જગ્યા વોટ ડુ ફોર યુ. યુ નો મતલબ થશે કોણ? તો કે વોટ હીઝ કે હર કે હિમ? તો કે હંમેશા યાદ રાખજો શી કુડ ડુ ફોર. કોણ પૂછે છે? મધરે પૂછ્યું. તો અહીંયા આમાં સાંભળનાર કોણ થયું? તો કે ડોટર. ડોટર એટલે છોકરી, છોકરી એટલે થશે હર. રેડી? આમ તો જો કે બે જ્યારે સમાન વિભક્તિ હોય ત્યારે ચિંતા કરવાની જ નથી. મધર અને ડોટર હોય ત્યારે કઈ ચિંતા કરવાની થતી નથી. ચલો ડોટર ખાલી જગ્યા. હવે ડોટરે રિપ્લાય આપ્યો તો રિપ્લાય કે રિપ્લાઇઝ કે રિપ્લાઇડ હંમેશા ભૂતકાળ વાળું જ આવે, વર્તમાન વાળા ક્યાંય આવે જ નહીં. આખું બંધ કરીને મૂકી દેવાનું. ચલો રેડી થઈ ગયા ચારે ચાર. એના પછી સોનલ ખાલી જગ્યા. પ્રશ્ન પૂછ્યો છે એટલે આસ્ક. એકાદો તો આવું હોય છે જ એટલે અડધો માર્ક તો મળી જ ગયો તમે. ચલો એના પછી સુજાતા ખાલી જગ્યા. સુજાતાએ રિપ્લાય આપ્યો એટલે રિપ્લાઇડ જ આવે, ભૂતકાળનું જ રૂપ આવે, તરત ખબર પડી જાય. સી આસ્ડ સુજાતા. હવે જુઓ સી આસ્ડ સુજાતા. હવે સુજાતાને પૂછ્યું પણ આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ તો છે પણ અહીંયા ઇફ આવશે કે શું આવશે? તો કે પ્રશ્નથી પ્રશ્ન, ટૂંકમાં પ્રશ્ન આપ્યો હોય ને ત્યારે હંમેશા ઇફથી પ્રશ્ન બને. જો અહીંયા WH વાળો શબ્દ ન હોય તો, જો અહીંયા WH વાળો હોય તો એનો ઈ ખુદ આવશે. એટલે અહીંયા શું આવશે? ઇફ આવશે. ચલો એના પછી સી ખાલી જગ્યા. હવે લેટ્સ આવ્યું એટલે સજેસ્ટેડ આવે, બરોબર? એટલે શું આવશે? સજેસ્ટેડ. નિયમો ખબર હોય એટલે ફટાફટ થાય, આમાં કાંઈ અઘરું છે નહીં. ચલો એના પછી મીરા ખાલી જગ્યા. હાલો પ્રશ્ન પૂછો એટલે તરત જ આવશે. ફટાફટ આન્સર દેતા જજો, બરોબર છે? મારી સાથે સાથે મીના રિપ્લાઇડ ટુ. મીના રિપ્લાઇડ ટુ કોને રિપ્લાય કરે છે? તો કે મીના અને મીરા બે છોકરીઓ જ છે એટલે અહીંયા આવશે હર, બરોબર? હર that she was doing her regular exercise and yoga. મીરા ખાલી જગ્યા. જો પ્લીઝ આપ્યું એટલે રિક્વેસ્ટેડ જ આવે, ભૂતકાળ જ હોય. રિક્વેસ્ટિંગ ને રિક્વેસ્ટ ને આવું કોઈ દી આવે નહીં. ચલો એના પછી એન્ડ ખાલી જગ્યા. હવે તમને આમનામાં ખબર પડી જાય. જો ક્યાં છે આમાં? એન્ડ એડ. એન્ડ એડેડ જ આવે, કોઈ દી એડ્સ કે એડ કે આ બે વર્તમાન કાળ ને એવું કોઈ દી આવે જ નહીં, ધ્યાન રાખજો. હા, આવું ક્યારે આવે ખબર? આની આગળ જો ક્રિયાપદ આપ્યું હોય ને તો કદાચ આવી શકે, પણ એવું તો કે આમાં બનતું નથી. રેડી? એટલે ઈઝી તમને ખબર પડી જાય. ચલો એના પછી પ્રેમ ખાલી જગ્યા. પ્રશ્ન છે પાછો આસ્ટ, વધારે પ્રશ્ન જ વાળા આવે. હિઝ પ્રિન્સિપલ ખાલી જગ્યા. હવે જો ટુડે આપ્યું છે, ટુડે નું શું થઈ જાય? ધેટ ડે થઈ જાય. શું થઈ જાય? ધેટ ડે. આ શબ્દ ખબર હોય કે ટુડે નું શું થાય. આમાં કઈ રામબાણી લાજ તો હે ને. એક જ વસ્તુ યાદ રાખવાની, નિયમો ખબર હોય એટલે જરાય વાંધો આવશે નહીં, પણ નિયમો ખબર હોવી જોઈએ તો આ તકલીફમાં નહીં પડો, નહીતર તકલીફ હજુ ઊભી રહેશે, બરોબર? ચલો પ્રેમ થેન્ક્ડ. પ્રેમે થેન્ક યુ કર્યું, અહીંથી ચાલુ કરીએ છીએ. પ્રપોઝડ ધેટ ખાલી જગ્યા. હવે જો રીતુ. હવે શું ખાસ યાદ રાખજો? પ્રપોઝડ ધેટ હીઝ કે પછી ધેય કે પછી આ. તો જો હંમેશા યાદ રાખજો લેટ્સ નું છે ને હંમેશા ધેય શુડ થાય. શું થઈ જાય? ધેય શુડ. તો અહીંયા શુડ તો આપેલું જ છે, જુઓ શુડ, તો એમાં આવશે ધેય. ધેય શુડ ગો ટુ પ્રિન્સિપલ્સ ઓફિસ. રીતુ ખાલી જગ્યા. રીતુ ખાલી જગ્યા. હવે જુઓ અહીંયા એક્સક્લેમ્ડ વિથ આવશે, કારણ કે ઓહ આવા શબ્દ આવ્યા ઉદ્ગાર વાળા વાક્ય ને ત્યારે એક્સક્લેમ્ડ આવે. પણ હવે આમાં ભાવ જોવાનો. ભાવ કેવો છે? જોઈનો છે, આનંદનો છે, બરોબર? ડિસલાઇક નથી કરતા આમાં, કે નથી આમાં પીટી દયા દેખાડતા કે આ સારી વસ્તુ છે ભાઈ, વાહ, એટલે એ જોઈ સાથે આવશે. તો ચારે ચાર આન્સર આ રીતે બનશે. ચાલો હવે પછીનો પ્રશ્ન છે અંડરલાઈન વાળા ક્વેશ્ચન. આમાં તો તરત જ ખબર પડી જવી જોઈએ, બરોબર? વધારે માથાકૂટામાં કંઈ કરવાની થતી જ નથી. જેની નીચે અંડરલાઈન હોય એ જવાબમાં મળે એવો પ્રશ્ન બનાવવાનો, અને જેની નીચે અંડરલાઈન હોય એ પેલા પ્રશ્નમાં જ ન આવે, એ ધ્યાન રાખવાનું. ચલો અંડર ધ બેડ. The children hid, the child hid under the bed. હવે જો અંડર ધ બેડ છે, કાઢી નાખો. બીજામાં ક્યાંય છે? નથી. હવે જો અંડર ધ બેડ એટલે જગ્યા બતાવે. જગ્યા બતાવે એટલે વેર. વેરથી પ્રશ્ન બને. આટલી ખબર પડી ગઈ. એટલે આ ત્રણ વેરવાળા પાછા. હવે જો હીડ. હીડ એટલે શું થઈ ગયું? આ V2 છે એટલે ભૂતકાળ છે, એટલે એનો પ્રશ્ન હંમેશા ડીડથી બને. શેનાથી બને? ડીડથી. બાકીના બે નીકળી જાય. આમાં કે વીલ આપ્યું છે તો એમ નામ નીકળી જાય, ઈઝ આપ્યું છે એમ નામ નીકળી જાય. એટલે આવી રીતે ગોતવાનું. ચલો એના પછી હિરેન. હંમેશા કરતા નીચે અંડરલાઈન વુ થી જ પ્રશ્ન બને, બીજી બધું ઘરે ગયું, તરત ખબર પડી જાય. ચલો એના પછી જો તો ટીચર આસ્ક્ડ ગીરા ટુ કલેક્ટ ધ બુક્સ. ટુ કલેક્ટ ધ બુક્સ. હવે ટીચરે પૂછ્યું ગીરાને શું? કે તું કલેક્ટ ધ
ફૂડ એટલે એવું કે છે વોટ થી પહેલા તો જો કલેક્ટ ફૂડ બુક્સ છે એ તો નીકળી જ જાય. વોટ ડીડ ગીરા ડુ, ગીરા શું કરે છે? ભાઈ એવું નથી, અહીં પૂછવાનું વાત છે, અહીંયા ક્યાંક ડુ આવી ગયું. વોટ ડીડ ધ ટીચર આસ્ક્ડ ગીરા ટુ ડુ, એટલે જવાબમાં આવશે સી. બરોબર છે. ચલો એના પછી નીલમ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર સિન્સ થી પ્રશ્ન શું કે અંડરલાઈન ચાલુ થતી હોય ને, બરોબર છે, એ હંમેશા સિન્સ થી જ પ્રશ્ન બને, આટલું યાદ રાખવાનું, બાકીના એમ નામ નીકળી જશે. ચલો ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય, જો ટુ પછી ક્રિયા દર્શાવે છે એટલે કારણ દર્શાવે, તો ટુ હોય બીકોઝ હોય એના પછી જે અંડરલાઈન ચાલુ થતી હોય, હવે બાય થી વાય થી પ્રશ્ન પૂછાતો હોય, બરોબર, એટલે હંમેશા યાદ રાખવાનું રહેશે. આમાં તો જો ટુ બાય એ ફ્રૂટ, આમાંય છે તો એમ નામ નીકળી જાય, બરોબર, તો આમાંય છે ટુ બાય ફ્રૂટ, આ એમ નામ બે નીકળી જાય, બરોબર. તો વેનામાં સમય વિશે ક્યાંય સમયની નીચે અંડરલાઈન તો આપી નથી, તો આવી રીતે થોડીક વસ્તુ લગાડવાની. જો કે સહેલું જ છે. સમીર કરતા નીચે અંડરલાઈન છે, વુ થી પ્રશ્ન બને, બાકીના નીકળી જાય, હેલું હે, કાંઈ નથી. ચલો એના પછીનું ક્રિષ્ના હેઝ અ ડઝન એટલે 12 મેંગોઝ, બરોબર છે, હેઝ ડઝન મેંગોઝ, તો કેટલા મેંગો છે એટલે હાઉ મેની થી પ્રશ્ન બને, હાઉ મેની મેંગોઝ હેઝ ક્રિષ્ના, બરોબર, ડઝ હેઝ ક્રિષ્ના, એ રીતના બનશે, આ નીકળી જશે. ચલો ધ ટ્રેન વિલ અરાઈવ એટ 10 PM, હવે આમાં અંડરલાઈન છે નહીં પણ અંડરલાઈન આપણે રાખી દઈએ 10 PM, તો 10 PM માટે એક સમયની નીચે અંડરલાઈન છે તો વેન થી પ્રશ્ન બનશે, તો આ બે નીકળી, ત્રણે બધું નીકળી જાય. ચલો શીલા ઇઝ ક્રાઇંગ બીકોઝ, જો બીકોઝ થી અંડરલાઈન શરૂઆત થાય એટલે કારણ વાય વાળું જ પ્રશ્ન આવે, બટ વાય વાળા બે છે, હવે બે માંથી પેલા તો બે નીકળી જાય, હવે બે માંથી કયું આવશે? જો અહીંયા ઈઝ આપ્યું છે એટલે ઈઝ વાળું જ આવે, હેઝ વાળું ન આવે, અહીંયા હેઝ આપ્યું હોત તો હેઝ વાળું આવે. તો આ ધ્યાન રાખવાનું, કઈ વાક્ય રચનામાં કઈ રીતે પૂછ્યું છે તો ખબર પડવી જોઈએ. ચલો કેતન ઇઝ રીડિંગ અ બુક, કેતન ઇઝ અ રીડિંગ અ બુક, હવે પહેલા તો રીડિંગ ની નીચે અંડરલાઈન, અ બુક ની નીચે અંડરલાઈન આવશે ખાલી, બરોબર છે. એના પછી વોટ ઇઝ કેતન રીડિંગ, તો કે અ બુક, એટલે જવાબમાં આવશે એ, બાકીના બધા નીકળી જશે, બરોબર. અને જો હજી સાચી વાત છે, જો આવો પ્રશ્ન આપ્યો હોય રીડિંગ અ બુક, તો પછી આ આવશે વોટ ઇઝ કેતન ડુઈંગ, કેતન શું કરી રહ્યો છે, તો કે રીડિંગ અ બુક, બરોબર. આ સાચું જ છે, આ તો મેં ખોટું કઢવી નાખ્યું, બાકી સાચું જ છે. ખાલી આ બુક ની નીચે અંડરલાઈન આપ્યો તો આ આન્સર આવે, પણ તમે જો રીડિંગ અ બુક કે કેતન શું કરી રહ્યો છે તો વાંચી રહ્યો છે બુક, તો આ રીતે આન્સર આવશે, એટલે આમાં સાચો આન્સર આવશે. ચાલો એના પછી ધેર ઇઝ અ સમ એટલે થોડુંક, તો થોડુંક હોય એટલે હાઉ મચ થી પ્રશ્ન બને, બાકી કોઈ વસ્તુ આવે નહીં, તરત જ ખબર પડી જાય, બરોબર. હવે આ હાથમાં ધોરણથી આવે, આમાં જાજુ ન હોય. શી હેઝ 5 cows, બરોબર છે, શી હેઝ 5 cows, તો હવે જો પાછું આ એના જેવું જ આવ્યું 5 cows, તો તેની પાસે શું છે તો 5 કાવ. હવે 5 કાવ વાળું પેલા આ નીકળી જાય, આ નીકળી જાય, આ નીકળી જાય, કારણ કે કાવની નીચે અંડરલાઈન છે ને આમાં આપ્યું એમ નામ જવાબ મળી જાય. જેની નીચે અંડરલાઈન હોય ને એ તો આમાં ઓપ્શન મને કાઢી જ નાખો, એક સિન્સ સિવાય. ચલો પાલનપુર ઇઝ 144 કિલોમીટર અવે ફ્રોમ અહેમદાબાદ, બરોબર છે, આ માર્ચ 2022 માં પૂછાયેલો છે, તો ખાસ ધ્યાન રાખો હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અહેમદાબાદ, હાઉ પેલા તો હાઉ લોંગ કેટલું દૂર નો આવે, હાઉ ફાર વાળું જ આવે, કારણ કિલોમીટરની નીચે અંડરલાઈન છે, બે નીકળી જાય. હવે જો આમાં પાલનપુર છે ને આમાં અહેમદાબાદ છે, તો હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અહેમદાબાદ, પાલનપુર ઇઝ, હવે જો પાલનપુર અહેમદાબાદ થી દૂર છે એમ કીધું છે એટલે એ આન્સર આવે. અહેમદાબાદ પાલનપુર થી કેટલું છે એમ નથી કીધું, જોજો અહીંયા અહેમદાબાદ આવ્યું હોય તો આન્સર આ આવે, ધ્યાન રાખવાનું. ચલો એના પછી પીપલ ગો ટુ ધ થિયેટર ટુ વોચ, મેં હમણાં જ કીધું 2 થી અંડરલાઈન શરૂઆત થાય, બીકોઝ થી થાય તો વાય થી જ પ્રશ્ન બને, બાકીના બધા નીકળી જાય. રેડી, ઈઝી છે, કાંઈ નથી. ચલો એના પછી જયસ હાઉસ, ધેટ ઇઝ જયસ હાઉસ. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ હોય અને એની નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે હંમેશા વુઝ થી પ્રશ્ન બને, શોર્ટકટ યાદ રાખી લો, બાકી કાંઈ ન હોય. ચાલો એના પછી સુકેતુ ઇઝ એન એન્જિનિયર, સુકેતુ એન્જિનિયર છે, પણ હવે આ એન્જિનિયરની નીચે અંડરલાઈન છે, જો આ એન્જિનિયર નીકળી જાય, એન્જિનિયર નીકળી જાય, બે વૈતા હું તો આવે નહીં, કારણ કે સુકેતુ નીચે એમ નામ જવાબ મળી ગયો. વોટ ઇઝ સુકેતુ, સુકેતુ શું છે? એન્જિનિયર છે સાહેબ. ચાલો હવે એવા નિયરેસ્ટ મિનિંગ, આ નિયરેસ્ટ મિનિંગના સ્ક્રીનશોટ એ પાડતા જજો ફટાફટ, આલા પાકા જ કરવાના છે, આમાંથી બોર્ડની પરીક્ષામાં તમારી આવનારી પરીક્ષાઓમાં આવી શકશે. ચલો ડેન્સ છે તો એનું થશે ક્રાઉડેડ, બરાબર છે. પછી ડિક્લેર છે
તો એનું થશે અનાઉન્સ. શું થશે? અનાઉન્સ. પછી થ્રેટ છે તો થ્રેટનું થશે ડેન્જર. જો ગુજરાતી સાવ ઇઝી જ છે બરોબર. ડિક્લેર એટલે અનાઉન્સમેન્ટ કરી દેવું, કે ડેન્સ એટલે ક્રાઉડ વાળું વાતાવરણ, ભીડભાડ વાળું વાતાવરણ. એટલે જવાબ ગુજરાતી દરેક શબ્દના હું કરવા નહીં જાઉં, ખોટો તમારો સમય નહીં લઉં, કારણ કે તમે વોકેબ્લરી તો આવડતી જ હોય, ભણ્યા છો એટલે. અને હેલા જ છે. ક્વિકલી, સ્પીડીલી, જો સિમ્પલ છે. મોબ, મોબ એટલે ક્રાઉડ થાય પાછું. પછી વેનિશ, વેનિશ એટલે ડિસઅપિયર થશે. પછી છે રિપેન્ટ, રિપેન્ટ એટલે બી સોરી. શું થશે? બી સોરી. પછી પ્લેટ, પ્લેટ એટલે થશે બેગ. એના પછી અટ્રેક્ટેડ તો ફેસિનેટેડ. હવે આ ફેસિનેટેડ તમારે ઓલી શુભાંગી વાળા ચેપ્ટરમાં આવે છે, ફેસિનેટેડ બરોબર છે આ શબ્દ. ચલો પછી છે રિલીઝ, રિલીઝ એટલે ફ્રી, છોડી દઉં બરોબર છે. પછી વેકેન્ટ, તો વેકેન્ટ એટલે ખાલી થાય, તો આમાં શું આવશે? એમ્પ્ટી. રેડી. એના પછી છે રિવીલ, રિવીલ એટલે કહી દેવું, ટેલ. ચલો એના પછી છે સર્વાઈવ, સર્વાઈવ એટલે સ્ટે અલાઇવ, રહેવું બરોબર. એક્સેસ, એક્સેસ એટલે એક્સ્ટ્રા. એના પછી છે ડિક્રીઝ, ડિક્રીઝ એટલે મેક સ્મોલ. એના પછી ટેલ, ટેલ એટલે થાય સ્ટોરી. જો TAL, ટેલ એટલે સ્ટોરી. ચલો એના પછી છે ચેઝ, ચેઝ એટલે રન આફ્ટર, પાછળ દોડવું. પછી ડેફિનેટ, ડેફિનેટ એટલે એક્ઝેક્ટ, પરફેક્ટ એમ. રિફ્યુઝ, રિફ્યુઝ એટલે થાય રિજેક્ટ, ના પાડી દેવી. ફેરવેલ, ફેરવેલ એટલે થાય ગુડ બાય. પછી છે એવિડન્સ, એવિડન્સ એટલે થાય પ્રૂફ, સાબિતી, પ્રૂફ. ચલો એના પછી છે નોટિસ, નોટિસ એટલે સ્ક્રીનશોટ પાડતા જજો ખાસ. પછી છે પ્રીસિયસ, વેલ્યુબલ. પછી વિક્ટરી તો વિન. પછી છે કોન્ફિડન્ટ તો શ્યોર. પછી છે રિઝોલ્વ તો ડિસાઇડ. એના પછી છે સમિટ, સમિટ તો પીક, ઊંચાઈવાળો વિસ્તાર. ચલો એના પછી એન્યુઅલ, એન્યુઅલ એટલે અર્લી. ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે બી અગેન્સ્ટ. એના પછી રિકોલ, રિકોલ એટલે થાય રિમેમ્બર. ચલો પછી ફ્યુરિયસ, ફ્યુરિયસ એટલે થાય એંગ્રી, ગુસ્સાવાળું. ફોર્ચ્યુનેટલી એટલે કે અનલકીલી, અનફોર્ચ્યુનેટલી આપણે બોલતા. તો ડોનેટ, ડોનેટ એટલે ગીવ, આપવું. હા વહેલા જ છે, કાંઈ નથી, એક એક વાર યાદ કરી લેશો એટલે આમાંથી જ હશે. એસ્કેપ એટલે રન અવે, ભાગી જવું. ઇમ્પ્રૂવ, ઇમ્પ્રૂવ એટલે મેક બેટર. યલ એટલે કે સાઉટ, રાડો પાડવી. પછી અપોલોજાઇઝ, અપોલોજાઇઝ એટલે સે સોરી, માફી માગવી. ડાયટ એટલે ફૂડ. એના પછી છે ઓવરવેટ, ઓવરવેટનો મતલબ થાય ફેટ, સિમ્પલ છે. ચલો પછી સોબ એટલે કે ક્રાય. પછી છે બોલ્ડલી એટલે થાય બ્રેવલી. એના પછી છે થ્રાસ, થ્રાસ એટલે થાય બીટ. એના પછી છે ઇન્ક્વાયર, ઇન્ક્વાયર એટલે આસ્ક. એના પછી ઇન્સ્પાયર, ઇન્સ્પાયર એટલે મોટિવેટ, સિમ્પલ છે. ચલો હવે બીજો એક પ્રકાર કે જે ખાલી જગ્યા વાળો હોય છે. ઉપર 3 ઓપ્શન આપ્યા હોય અને મસ્ત રીતે ખાલી જગ્યામાં તનમાંથી એક એક જગ્યાએ એક એક શબ્દ આવતો હોય અને મિનિંગફુલ આખે આખો પેરેગ્રાફ બનાવવાનો હોય છે. રેડી? તો આપણે બનાવી. ચલો વી પહેલાં જો ટુ ફોર્મ્યુલેટ એટલે બનાવવું, કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, એફર્ટ એટલે કોઈ પ્રકારની એફર્ટ કરવી એમ. વી હેવ બીન વર્કિંગ કન્ટિન્યુઅસલી, અમે કન્ટિન્યુઅસલી કામ કરી રહ્યા છીએ. કે ટુ પ્લાન એટલે પહેલામાં આવશે ટુ ફોર્મ્યુલેટ અ પ્લાન એટલે કે પ્લાન બનાવી રહ્યા છીએ. ઓવરકમ ધ ક્રાઇસિસ, ઇટ્સ અ ટીમ, ઇટ્સ અ ટીમ એફર્ટ એટલે આ બીજામાં આવશે ટીમ એફર્ટ. અને ત્રીજામાં આવશે ધેર ઇઝ નો કન્ફ્લિક્ટ એટલે એકેય પ્રકારના કંઈ વાત વિવાદ વગર, સંઘર્ષો વગર. બરાબર? આ રીતે થશે. ચલો એના પછી રિડ્યુસ ઘટાડવું, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, ટ્રાસ એટલે કચરો. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રાસ. પહેલામાં ટ્રાસ આવશે, આઉટસાઇડ, કચરો બહાર ફેંકવાનું બંધ કરી દો, અવર હોમ્સ. નેક્સ્ટ વી શુડ ખાલી જગ્યા, નેક્સ્ટ વી શુડ ખાલી જગ્યા ધ અમાઉન્ટ ઓફ ટ્રાસ એટલે કે છે પછી આપણે છે ને વી શુડ એટલે કે કરવું જોઈએ, અમાઉન્ટ ઓફ ટ્રાસ તો કે રિડ્યુસ, બીજામાં રિડ્યુસ આવશે, ઘટાડવું. બરોબર? ધ અમાઉન્ટ ઓફ ટ્રાસ વી જનરેટ એટલે કે આપણે ઉત્પન્ન કરવો જોઈએ ઓછો, તો કામનું છે. પહેલામાં ટ્રાન્સ, બીજામાં રિડ્યુસ અને ત્રીજામાં જનરેટ. ચલો ધ ટીચર આસ્ક ધ સ્ટુડન્ટ્સ ટુ સ્ટડી વિથ ખાલી જગ્યા એટલે કે છે ટીચરે સ્ટુડન્ટને પૂછ્યું શેનાથી તો કે કોન્સન્ટ્રેશનથી તમે વાંચો. બરોબર છે? શી વોઝ રેડી ટુ સોલ્વ ઓલ ધેર પ્રોબ્લેમ્સ, બધી પ્રોબ્લેમો સોલ્વ કરવા માટે રેડી હતા. પછી ધ સ્ટુડન્ટ્સ વર ઇમ્પ્રેસ્ડ, ઇમ્પ્રેસ થઈ ગયા વિથ ધ ટીચર, ટીચરથી. રેડી? સિમ્પલ વસ્તુ છે. ચલો એના પછી ઇન ધ ખાલી જગ્યા, ઇન ધ ખાલી જગ્યા એટલે કે ડાર્કનેસ એટલે કે અંધારામાં
ઓફ ધ નાઇટ એટલે કે રાત્રિના અંધારામાં ધ પોલીસમેન સો સમ ખાલી જગ્યા સમ મૂવમેન્ટ થોડીક કંઈક હલનચલન જોઈ ઇન ધ વોલ હી હર્ડ અ સાઉન્ડ ત્રીજામાં આવશે સાઉન્ડ 2 અને કંઈક અવાજ પણ સાંભળ્યો. ચાલો એના પછી માર્ચ 2022માં પૂછાયેલો છે ઈટ રો વેજીટેબલ્સ એટલે કે કાચા ફળો શું કાચા ફળો એન્ડ ફ્રૂટ્સ અલોટ ડુ નોટ ઓવર ઈટ વધારે ખાવું ન જોઈએ ઇટ્સ નોટ ગુડ ફોર યોર હેલ્થ તમારી હેલ્થ માટે સારું નથી ઇન ધ લોંગ રન રિમેમ્બર ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ્સ લાઇટ બીકમ બ્રાઇટ આ તો તમે ચેપ્ટરમાં ભણ્યા જ હશો. તો મિત્રો અહીંયા જે પાસ થવાની જે તમને સંજીવની આપવાની હતી ને એ સંજીવની તમને અપાઈ ગઈ છે. તમારા માટે આ લેક્ચર છે એક વખત જ્યારે પણ એક્ઝામ દેવા જાઓ ત્યારે એક વખત રીડ કરી લેવાનું નિયરેસ્ટ મિનિંગ જે આપ્યા એને તમે પરફેક્ટ કરી લેશો તો જીવનમાં તકલીફ પડેગી નહીં. તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. હવે બાકીના જે ટોપિક છે એના ઉપર આપણા જે વિડીયોઝ છે એ ધીમે ધીમે આવતા રહેશે. તો આ વિડીયોને એક વખત લાઇકનું બટન દબાવી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય ટાટા આવજો.